વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના કાકસ્ય ચાતુર્યમ કાગડાની ચતુરાઈને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એક જંગલમાં એક વડનું વૃક્ષ છે. તત્ર કાકઃ વસતિ. ત્યાં એક કાગડો રહે છે. કાકસ્ય પત્ની શાવકૈઃ સહ તત્રેવ વસતિ. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ. તે વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે. એકદા કાકઃ ભાર્યયા સહ આહારાર્થમ ગચ્છતિ. એક વખતે કાગડો પોતાની પત્ની સાથે ખોરાકની શોધમાં જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાગડો આવે છે અને જુએ છે કે એકઃ શાવકઃ નીડે નાસ્તિ. એક બચ્ચું માળામાં નથી. અહો, એષઃ દુષ્ટસર્પઃ શાવકમ ખાદતિ, કશ્ચિત ઉપાયમ કરોમિ. અરે, આ દુષ્ટ સાપ જ બચ્ચાને ખાઈ જાય છે. હું કોઈ ઉપાય કરું છું. ઇતિ વિચિંત્ય કાકઃ નદીમ પ્રતિ ગચ્છતિ. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. ત્યાં એક રાજકુમારી સ્નાન કરતી હોય છે. તસ્યાઃ સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાગડો એ સોનાનો હાર સાપની બખોલની અંદર નાખે છે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિક કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહારઃ સર્પમ ચ પશ્યતિ. તે બખોલમાં સોનાનો હાર અને સાપ જુએ છે. અહો, પ્રથમમ સર્પમ મારયામિ અનંતરમ હારમ નયામિ. અરે, પહેલા હું સાપને મારી નાખું અને પછી આ હાર લઈ લઉં. સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. અહો, સર્પઃ મૃતઃ અધુના સુખેન વસામિ. વાહ, સાપ મરી ગયો. હવે હું અહીં સુખેથી રહીશ. આગળના તાસ પર જાઓ.